તો જો આપણે આ પંખો બાંધી નાખ્યો છે. હવે અહીંયા એક બેરિંગ લગાડવાનું છે, એ લગાડી દેવી. મિત્રો હવે આપણે આ સ્પ્રિંગ પહેલાં લગાડશું, પછી બેરિંગ લગાડશું. તો ઠેઠ સુધી બન્યા દીધો વિડીયોમાં. થોડી બેરિંગ ફિટ કરશું. યાર નીકળી ગયું. તો જો આપણે બેરિંગ ફિટ કરવાનું છેલ્લી દફા રહ્યા. જો બેરિંગ ફિટ થઈ ગયું. જો હવે આને તો જો આપણે આને ફિટ કરશું. બેરિંગ લગાડી દીધું, સ્પ્રિંગ લગાડી દીધી. તો આપણે આને આમ કરીને ફિટ કરશું. જો ફિટ થઈ ગયો એકદમ. હવે આમાં આપણે આને ફિટ કરશું. આપણે આ બોલ લગાડી દઈશું એટલે હે ને સરખું રીતે. તો જો આપણે આ બોલને ટાઈટ કરવા પડશે થોડા. પહેલાં લગાડવું અહીંયા પડે એટલે હે ને ફ્રેમ ભાંગી ન જાય, ધ્યાન રાખજો. જો પછી આ બંબડી લગાડે એટલે હે ને બંબડી લગાડીને પછી ઉપર આમ થઈ ગયું. જો થઈ ગયું ફિટ. તો જો આપણે આના મેલ બોલ લગાડશું. નાના એવડા બધા બોલ લગાડવા પડશે. પછી ડિસમીટથી ટાઈટ કરી નાખશું, 4 પેલ ડિસમીટ. તો જો પછી આપણે આનેથી ટાઈટ કરવું પડે રહ્યું ને. તો હાલો જો આપણે ટાઈટ કરશું આ બોલ. આટલા ટાઈટ કરાય નકર ફ્રેમમાં મોરો બોલ આટા મૂકી દે એટલે. અને હવે આપણે અહીંયા ઓલું લગાડશું. આ ફરે છે ને મતલબ આમાં બાંધો પૂરો અને પંખો થઈ ગયો ચાલુ. લગાડશું. બોલ ન જડો એટલે ઈસરો લગાડવો પડ્યો. બોલ તો જડી ગયો. જો લગી ગયો ને ડટો. જો આ જો ને ડટો. જો અને પેલા ચેક કરવું પડે આમ પિનને પીડે. જો ગલત થાય ને એટલે ચાલુ ગણે. જો અને આમ બહાર નીકળીને આમ ફટાકડો ફૂટે ને ન ફૂટે મતલબ આ બંધ ડટો જોઈશું આપણે પાસે કેટલા છે સ્ટોક. જો આને આખો જો આ છેડો જ નખાવ. જો આનો છેડો નથી એટલે થોડોક છેડો કાઢવો પડશે. બે પડે ને. જો જો નીકળી ગયો ને છેડો. પછી આમ ગોળ ગોળ ફેરીને નાખવાનું ટાઈટ. પેલા આને હે ને આમાં પીડાઈ દેવાનું. આમાં પીડાઈ દેવાનું. જો ડેટા થઈ ગયો ચાલુ. આ બે દઈ દેવાના ડેટામાં. જો આ બે દઈ દેવાના ડેટામાં. જો આને હે ને અહીંયા દઈ દેવાનું. આને પછી આને હે ને અહીંયા દઈ દેવાનું. પછી આપણે એમનામ પહેલાં ચેક કરશું ચાલુ છે ને. પછી ઓલામ સોકેટ પછી આમાં લગાડીને પછી ચેક કરશું. લગાડો. જો આ ચાલુ છે ને. જો આ ચાલુ છે. જો આ મતલબ હરવો ફરે છે અને આ ચાલુ છે. જો આપણે કાળો છે ને વચમાં દેવાનો છે. જો એન્જિન સાઈડથી દેખાડો. રિયલ ટેસ્ટર નથી ને ઓલું ટેસ્ટર છે ને એક જડતું ને. જો આ કાળો અહીંયા વચમાં લગાડવાનો. આ પાવર છે અને ન્યુટ્રલ છે. તો આપણે આને ટાઈટ કરી દઈએ. હા જે ચલો ચલો હા ટાઈટ થઈ ગયો છે. કેમ કે મારેથી ઉપડે નહીં એટલે મારા પપ્પા ચેક કરશે. તો કે ચેક કરો. લો જો મારા પપ્પા ચેક કરે છે. આ જો આ બીડાયા શેડા. જો થઈ ગયો ને મતલબ આ ચાલુ છે. આ પંખો હમો થઈ ગયો છે. તો હવે જો ચાલુ થઈ ગયો. ચાલુ થઈ ગયો ને. લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો. અહીંયા તો આપણે વિડીયોને પૂરો કરી છે.